નાગરિકોની સુખાકારી એ જ આપણો પહેલો ધર્મ। સુરતમાં નાયબ મુખ્યમંત્રીએ નવા ચૂંટાયેલા કોર્પોરેટર્સને ભણાવ્યા રાજનીતિના પાઠ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવા ચૂંટાયેલા કોર્પોરેટર્સને જનસેવા, સંસ્કાર અને સંગઠનની શક્તિ અંગે માર્ગદર્શન આપ્યું। તેમણે સ્પષ્ટ કહ્યું કે લોકોની સેવા કરશો તો જ લોકોના દિલમાં સ્થાન મળશે, નહીં તો લોકોના મન પરથી ઉતરી જશો। નવા કોર્પોરેટર્સને સંદેશ આપ્યો કે હોદ્દો મળ્યા બાદ માત્ર ખુરશી પર બેસી રહેવું નહીં, પરંતુ લોકોની વચ્ચે રહી સેવા કરવી જરૂરી છે। સાચો નેતા એ જ છે જે લોકોના દિલમાં વસે છે। સાથે જ નવા ચૂંટાયેલા કોર્પોરેટર્સે નાગરિકો સાથે તોછડાઈભર્યું વર્તન ન કરવાની પણ ચેતવણી આપી। કોર્પોરેટર તમે સૌ બની ગયા, 5 વર્ષ તમારી ટર્મ બી ચાલી જશે। હવે આ 5 વર્ષ દિલથી લોકો જોડે જોડાવવું કે મગજ પર કોર્પોરેટર બનવાનો ભાર લઈને ફરવું એ તમારા સૌના હાથમાં છે। મગજમાંથી ભાર છે ને, આજે ચૂંટાયેલા પ્રતિનિધિ બની ગયો છું, કોર્પોરેટર બની ગયો હું, વિસ્તારનો આમ આપણે કોઈ સાહેબ નથી બન્યા। આપણે આપણા વિસ્તારની સેવા કરવા માટેનો એક કંઈક ને કંઈક પાર્ટીએ તમને જવાબદારી આપી છે। બાકી એવું છે કે વ્યક્તિને કોર્પોરેટર બનવાનો અવસર મળી જાય, પણ એ હોદ્દો લઈને મગજ પર ફરશો ને તો લોકોના દિલમાં જગ્યા પ્રાપ્ત નહીં કરી શકશો। અને જે નેતા કાર્યકર્તાઓના દિલમાં જગ્યા પ્રાપ્ત નથી કરી શકતા, એના પોતાના વિસ્તારના નાગરિકોના દિલમાં જગ્યા પ્રાપ્ત નથી કરી શકતા, એવા નેતાઓ જીવનભર ખાલી માત્ર હોદ્દા લઈને ફરશે, પરંતુ નેતા નહીં બની શકશે। પાર્ટીનો કાર્યકર્તા કે વિસ્તારના કોઈ નાગરિકો એ કોઈ બી નાનો મોટો વિષય લઈને આવે અને જો તમે એની જોડે તોછડાઈથી વાત કરો તો આનાથી મોટું પાપ કોઈ છે જ નહીં। મને આશા છે કે મારા બધા જ સાથીઓ આ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ દ્વારા મારા તમારા જેવા અનેક લોકોને ખભે બેસાડીને મોટા જ્યારે બનાવ્યા છે, તો એમને વધુમાં વધુ સાથે રાખીને એમના માર્ગદર્શન જોડે યુવાનોની શક્તિ વધુ આગળ વધે તેવી શુભકામનાઓ બધાને આપવા માંગુ। તમે સૌ લોકો યુવા હશો, મોટા ભાગના લોકો વધુ દોડી શકતા હશે, તમે ટેકનોલોજી જોડે જોડાયેલા હશો, પરંતુ એટલું 100% ધ્યાન રાખજો કે જો વડીલોનું માર્ગદર્શન નહીં હશે ને તો ગમે ત્યાં લીપસી જશો, કાદવમાં પગ પડી જશે। મગજ પર કોર્પોરેટરનો બહુ ભાર નહીં રાખતા, કારણ કે કોર્પોરેટર તો છોડો, મારા જેવા અનેક જણ ઉપમુખ્યમંત્રી બન્યા હોય, મુખ્યમંત્રી બન્યા હોય, મંત્રી બન્યા હોય, સંત્રી બન્યા હોય, તંત્રી બન્યા હોય, ધારાસભ્ય બન્યા હોય, અનેક બન્યા અને અનેક જતા રહ્યા। આપણે જીવનભર યાદ રાખવાનું છે કે લોકો, નાગરિકો એ જ આપણો પહેલો ધર્મ છે। આપણે સૌ લોકો એક એવી પાર્ટીના કાર્યકર્તા છે જે પાર્ટી હંમેશા લોકોનું ભલું કરવાના વિચાર જોડે સૌ લોકોને એક સાથે રાખીને રાજ્યનું ભલું થાય, દેશનું ભલું થાય એ દિશામાં કામ કરતી પાર્ટી છે।